લગનની પણ સીઝન ચાલે છે, હા તો જેના નવા નવા લગન થાય છે ને એ બધા એવું પૂછી રહ્યા છે કે ભાઈ લગન થાય અને પહેલું અઠવાડિયું કેવું જાય એમ. એ તો બધું હારું હારું જોઈએ. એમને એટલે એકબીજાને ઓળખવાનું, પછી મૈત્રી ડેવલપ થાય એકબીજામાં, અને પછી બધી એમ એટલે કેવું હોય એમ પહેલા અઠવાડિયામાં જ અંદાજો આવી જાય કે બાકીનું જીવન કેવું જવાનું છે. એવું 100% લા. મેં તો બીજે જ દિવસે તારી કાકી કે લાવ કે તમને માથામાં તેલ નાખી આપું, તો હું તો ખુશ લા. ક્યાં વાત હે? તમે અડધી વાડકી તેલ લઈ આવી અને લિટરલી ઢોળી મારા પર એમ. આવું માથે એમ? હા આમ આખો આમ રેલો આમ કરી આખો ટીપા ટીપા ચાલુ થઈ ગયા મારે. અચ્છા. પછી કંઈક એને હું યાદ આવ્યું તો ઊભી થઈને કંઈક જતી રહી. હા. તો 5 મિનિટ બેઠો લાવ્યો ને એવો. પછી મેં જોવા ગયો તો ખબર પડી તો કે બીજા કામે લાગી ગઈ લીલા. મેં તો બૂમ પાડી, મેં શું કરે છે આ તેલ નાખીને આવું બધું કરે તું. ત્યારે એણે મને શું કીધું, શું? મને કે મારા પપ્પાએ મને એવું કીધું હતું કે તારે કે શનિ ભારે છે ને એટલે તારે શનિવારે તારા કોઈ પણ મનગમતા દેવતાને તેલ ચડાવવાનું એમ. હે? તો કે હવે મારા મનગમતા દેવતા તો તમે જ છો ને, એવું કે ને બસ એટલે આવું રેડીને જતી રહી એમ. મને તો માલિશ બાલિશ કરશે ને બધું, આવું તેલ રેડીને જતી રહી. બોલ સારું છે સસરાએ નારિયેલ ફોડવાનું નતું કીધું, એટલે બાકી તો ખોપડી ખોલ નાખે આપડી. મને ત્યારે ખ્યાલ આવી ગયેલો, હું આ મોટું વાવાઝોડું આવી ગયું છે ઘરે. હા. એટલે આવી જાય પહેલા અઠવાડિયામાં બધું બહુ ખ્યાલ આવી જાય. તો પછી ક્યારે પણ તેલ નખાયું તમે માથે? ના લાવે, એકવાર ખાલી માથું દબાઈ આપે એવું કીધેલું મેં એને. હા. હવે એનું શરીર અને એના હાથ અને એને જે માથું આમ દાબ્યું ને એટલે 1 અઠવાડિયું નાવડી આકારનું માથું થઈ ગયેલું મારું. તો હશે નાવડી ખરેખર લા. પછી પહેલા જ અઠવાડિયે એને કંઈક પંજાબી બનાવેલું. એમ? મને કેવું પનીરનું શાક બનાવું. બોલ એ શાક પીરસાયું ને તો ખાલી ગ્રેવી એટલા પનીર તો દેખાય ના મળે એમ. શું વાત કરો? બહુ હોદ્યું મેં પનીર. પછી મેં કંટાળ્યો, મેં કીધું આમાં પનીર ક્યાં છે? હા. મને કે છાના મને ખાઈ લો, આ ખોયા પનીર નામ છે કે આનું. હે? ખોયા પનીર લાય એટલે કે પનીર ના હોય એમાં. આવું બધું પહેલા જ અઠવાડિયે થઈ ગયેલું મારે. અને પછી તમને તમારા મનગમતા ગ્રેટ સસરા મળ્યા નહીં? એ કોચરાની વાત ના કે મને ગુસ્સો ચડાઈ. રહેવા દો, ગીત વગાડ.